નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। કચ્છ કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની ગવર્મેન્ટ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી। ગુજરાતમાં ફરી માવઠાનું સંકટ, 7 જિલ્લામાં કમોસમી વરસાદનું એલર્ટ, જગતના તાતની ચિંતા વધી। ટામેટાના ભાવ તળિયે, છોટાઉદેપુરના ખેડૂતો ₹6 કિલો વેચવા મજબૂર, દેવું વધતા ચિંતા। વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું, કેનેડા પીઆરના નામે આનંદની યુવતી સાથે 40 લાખ રૂપિયાની છેતરપિંડી, અમદાવાદ કંસલટ ઝડપાયો। અમદાવાદના નવરંગપુરામાં બુલેટ સવારનો આતંક, અકસ્માત સર્જી 2 લોકોને હોસ્પિટલ પહોંચાડ્યા। દીપમાં પત્નીના આડા સંબંધને ઝઘડાથી કંટાળી યુવકે આપઘાત કર્યો, સુસાઇડ નોટમાં લખી વેદના। ભાવથરાદ ઉણ ગામમાં ઘર્ષણ કેસમાં ચૌધરી સમાજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રોષ ઠાલવ્યો, કરી 4 માંગ। ગુજરાત ભાજપે પાર્લામેન્ટરી બોર્ડની કહી જાહેરાત, વરિષ્ઠ નેતાઓનો સમાવેશ। જામનગરમાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં 2 આરોપીઓને 20 વર્ષની જેલ સજાનો હુકમ। 25 દિવસથી બોર્ડ પર જીવન ગુજારી રહ્યા છે ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારીઓ પરત લાવવા માટે સરકારને અપીલ। ખેડબ્રહ્મા અસારવા રેલવે લાઇન પર ટ્રાયલ રન સફર, ટૂંક સમયમાં દોડશે નવી ટ્રેન। અમદાવાદમાં શિવરંજનની BRTS બસ સ્ટેશનમાં લાગી આગ, 4 રસ્તા પર ટ્રાફિક જામ સર્જાયો। તાલીના દેવલા ગામે બસ સ્ટેશન પાસે બેઠેલા 6 લોકો પર મધમાખીનો ઝુંડનો અચાનક હુમલો, તમામને હોસ્પિટલ ખસેડાયા। ગુજરાતનું અર્થતંત્ર તો પાટે જ, પણ જાહેર દેવાનો આંકડો ચોંકાવનારો, CAG રિપોર્ટ જાહેર। વડોદરામાં પાન પડી ખાઈને રોડ પર પિચકારી નહીં મારવા, મુખ્ય કમિશનર અરુણ બાબુની અપીલ। જામનગરમાં લીમડા લાઇન વિસ્તારમાં આવેલી સરસ્વતી વિઘા મંદિર અંગ્રેજી શાળામાં ફી વધારવા મુદ્દે વાલીઓનો આક્રોશ। અમરેલીમાં પોતાની સરકારમાં ન્યાય નહીં મળ્યો, લેટર કાર્ડના આરોપી સરપંચ સહિત ભાજપના કાર્યકરોએ આપ્યા રાજીનામા। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ધોર બેદરકારી, 19 વર્ષથી હિસાબ જ નથી આપ્યો, CAG। ગાંધીનગર અમદાવાદમાં 174 લોકો બોગસ ખેડૂતો બની બેઠા, સરકારી લાભ માટેનો ખેલ પકડાયો।